હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા ગુંદાના શાકની રેસીપી। તો આ શાક ખૂબ જ જલ્દીથી બની જાય છે અને ઉનાળામાં પણ બે રોટલી વધારે ખવાઈ જાય એટલું ટેસ્ટી બને છે। અને આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ એટલી ટેસ્ટી બને છે કે ઉનાળામાં પણ મજા આવી જાય ખાવાની। અને અત્યારે ઉનાળામાં ગુંદાની સિઝન પણ છે, તો બહુ આસાનીથી ગુંદા મળી જાય છે। તો અહીંયા મેં ગુંદા લીધા છે 250 ગ્રામ। અહીંયા હું 2 વ્યક્તિ માટે બનાવી રહી છું। હવે આ રીતે ગુંદાને ભાંગી લેવાના છે અને ત્યારબાદ અંદર જે ઠળિયાનો ભાગ હોય છે એ કાઢી લેવાનો છે। તો ગુંદાની ચીકાશ આપણે આ રીતે કાઢશું કે ગુંદા જરા પણ ચીકણા નહીં લાગે। તો તમે જોઈ શકો છો, અહીંયા મેં બધા ગુંદાના ઠળિયા કાઢી લીધા છે। અને હવે ગુંદાની ચીકાશ દૂર કરવા માટે મેં અહીંયા 1 ચમચી મીઠું લીધું છે અને અડધી ચમચી હળદર લીધી છે। હવે આ બંનેને આપણે મિક્સ કરી લઈએ। જો આ રીતે તમે કાઢશો ને તો જરા પણ ચીકણા નહીં લાગે। અને હવે અહીંયા ગુંદા લઈ લેવાના છે। ત્યારબાદ તેની અંદર હળદર અને મીઠું આપણે મિક્સ કરેલા છે એ ઉમેરી દેવાના। અને આ રીતે જોઈ શકો છો તમે, બધી ચીકાશ દૂર થઈ જાય છે ગુંદામાંથી। તો અહીંયા મેં આવી રીતે બધા ગુંદાની ચીકાશ કાઢી લીધી છે। તો હવે ગુંદાની અંદર ભરવા માટે આપણે મસાલો બનાવી લઈએ। તો એના માટે મેં અહીંયા લીધું છે 3 ચમચી સિંગદાણાનો ભૂકો, ત્યારબાદ 1.5 ચમચી જેટલા સફેદ તલ છે, સ્વાદ મુજબ મીઠું ઉમેરી દીધું છે, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લીંબુ ઉમેરી દઈએ। ત્યારબાદ 3 ચમચી જેટલું તેલ, લાલ મરચું પાવડર અને છેલ્લે સુધારેલી ધાણા ભાજી લઈ લઈએ અને એને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા મસાલો સરસ બની ગયો છે, ચટપટો અને તીખો। તો હવે આ મસાલાને ગુંદાની અંદર ભરી લઈએ। જો આ રીતે આપણે બધા ગુંદાને ભરી લેવાના છે। જો એકદમ આ રીતે। તો અહીંયા મેં બધા ગુંદા ભરીને તૈયાર કરી લીધા છે। અને હવે અહીંયા મેં સ્ટીમર ગરમ થવા મૂકી દીધું છે અને ત્યારબાદ આપણે ભરેલા ગુંદા એની અંદર બાફવા માટે મૂકી દેવાના છે। હવે આ 15 થી 20 મિનિટ માટે ગુંદાને આપણે બાફવા દેવાના છે, જ્યાં સુધી આવી રીતે સરસ પાકી ના જાય। તો અહીંયા ગુંદા સરસ પાકી ગયા છે। હવે એક કડાઈની અંદર મેં અહીંયા તેલ લઈ લીધું છે। તેલ તમે તમારી પસંદ મુજબ ઓછું વધારે લઈ શકો છો। અને ત્યારબાદ એમાં રાઈ અને જીરું, ત્યારબાદ લસણ, આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે। એને આપણે 1 મિનિટ માટે સાંતળી લઈએ, એથી કાચો સ્વાદ ના રહે લસણનો। અને ત્યારબાદ અહીંયા 2 મોટા ટમેટાની મેં પ્યુરી બનાવી લીધી હતી, એ પણ ઉમેરી દઈએ અને એને સારી રીતે પાકવા દઈએ। હવે એની અંદર હળદર પાવડર, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી દઈએ અને મસાલાને 3 થી 4 મિનિટ માટે સાંતળી લઈએ। તો તમે જોઈ શકો છો મસાલા આપણા એકદમ સરસ પાકી ગયા છે અને સાઈડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। હવે એની અંદર ભરેલા ગુંદા બાફેલા છે એ એની અંદર ઉમેરી દઈએ। તો મારી આ રીતથી તમે એકવાર જરૂર ગુંદાનું શાક બનાવજો। 2 મિનિટ માટે આને આપણે પકાવી લઈએ અને ત્યારબાદ લીલી ધાણા ભાજી ઉમેરી દઈએ અને ગરમા ગરમ સર્વ કરી લઈએ। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ।